ઓહો! આ ચોમાસાની શરૂઆત થતાં જ ચાલુ આ બધું દાદર, ખંજવાળ, દરાજ બધું જ ચાલુ થઈ ગયું. પગની આંગળીઓમાં ખંજવાળ, સાંધામાં ખંજવાળ. શું તમે પણ દાદર અને ખંજવાળથી પરેશાન છો? તો આગળની આ 1 મિનિટ ફક્ત તમારા માટે જ છે. ચોમાસાના આ ભેજવાળા વાતાવરણમાં ફંગસ ખૂબ જ ઝડપથી વધે છે. આનાથી બચવા માટે નાહ્યા પછી તરત જ આ બગલના ભાગો, સાંધાના ભાગોને બરાબર સૂકવો. પછી તેમાં સામાન્ય ટેલ્કમ પાવડર યુઝ કરવાને બદલે ક્લોટ્રાઇમાઝોલ વાળો એન્ટી ફંગલ પાવડર જ ઉપયોગમાં લો. બીજું, ચોમાસામાં તમારા પગ પલળતા હોય તો તેને તરત જ આવીને સાબુથી ધોવાનું રાખો અને તેને ગરમ પાણીમાં લીમડાના પાન નાખીને ડુબાડો. અઠવાડિયામાં 2 વાર આવું કરવાથી તમારા પગ એકદમ ચોખ્ખા થઈ જશે. તેમજ તમે બીજી એ પણ વસ્તુ કરી શકો કે તમે અંડરગાર્મેન્ટ્સ પોતાના જ્યારે ધોવા નાખો ત્યારે તેને 10 મિનિટ ડેટોલના પાણીમાં ધોઈને જ નાખવું તથા તેને સૂકવીને બરાબર ઇસ્ત્રી કરીને જ પાછા પહેરવા જોઈએ, જેથી પણ ફંગલ ઇન્ફેક્શન ઓછું થઈ જશે. અને હા, મેડિકલ સ્ટોરથી ક્યારેય પણ જાતે કોઈ પણ સ્ટીરોઇડવાળી ક્રીમ લગાવવાની ભૂલ ક્યારેય ન કરતા. આનાથી ઇન્ફેક્શન થોડો ટાઈમ માટે દબાઈ જશે પણ ડબલ થઈને પાછું આવશે. જો તકલીફ વધારે હોય તો કોઈ પણ સ્કિન સ્પેશિયાલિસ્ટ કે ફાર્માસિસ્ટની સલાહ લો. આ માહિતી કોઈની સ્કિન બચાવી શકે છે. તો આને વધુમાં વધુ શેર કરજો અને મારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે પહેલા જાણકારી પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત.